હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો 7 વાગ્યા છે અને ઉઠી ગયા. અહીંયા બધા સૂતા છે. બધું સૂતું છે તો હવે હું નાહી આવું ફટાફટ, પછી નાહી નીચે જઈને મળીએ. જો નાહી ધોઈ નીચે આવી ગયા, નાસ્તો થઈ ગયો. અહીંયા છે આખા ઓટલા ઉપર આવી ચરકું હોય. જો અહીંયા છે બધે બહુ અહીંયા બહુ બધા ઝાડવા છે ને, એટલે અહીંયા નકરી જો અહીંયા બધી તો એ બધું પાણી નાખીને પલાળ્યું છે. પછી હમણાં વાઇપર ફેરવીએ એટલે ક્લીન થઈ જાય. મમ્મીને વિવેક નાસ્તો કરે છે, મારો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. થઈ ગયું? હા થઈ ગયું. અડધી કેમ પડી રહી? અડધી તે મેકી તને ભાગી. જય સ્વામિનારાયણ. ભૂખ નહીં, બહુ પાણી પીવું પડે છે. ગરમી જેવી પડે. ઓટલે કહું ચરક ચરક કરી કરી નાખો, એટલો બગાડ્યો તો. આમાં ચીડિયા છે. આમાં ચીડિયા અલગ અલગ પ્રકારનું હોય બધું. બધાય જનાવર. એનું શું કરવાનું? કાંઈ નહીં, પાણી નાખી દેવાનું. આ ગરમી લીધે ઓલું થાય પછી તો પાણી નાખો. નાના પાટેકર લાગો જોઈએ અત્યારે. કેવા? નાના પાટેકર. ગલત જવાબ. તો કોણ? વિવેક પટેલ. જાઓ ને હવે. વિવેક પટેલ જ લાગે છે. મેં તો દૂધ નથી ગયું ને. ના, ધીમો આવ. આવને હવે તો કોણ? એમ માથે ઊભી જ કરે કે એને આ દાઢી આ બધું આ તને યાદ કઢાઈ નાખવાનું છે. તો રહેશે આ વખતે મોટું કરવાનું. એ કાંઈ સારું ન લાગે. સિમ્પલ જ સારું લાગે. હા, મારે નક્કી કરવાનું છે. તમારે તમારું મોઢું જોવાનું ન હોય, અમારે તમારું મોઢું જોવાનું હોય. અમને ગમે ને એવું રાખવાનું. દાઢી હતી વાટ ખાતું હોય ને તો થાય. હવે પાણી પાણી રહી તારે. અરે હું જ મોઢામાં જઈશ. આમ જો બતાવો. કાંઈ નથી જાગ્યું. આમ ઊંચું જોવો. જો નાસ્તા પાણી કરીને બેસી ગયા. હવે એમ થાય હું આવું હારે હું આવું. હવે એમ થાય છે કે પાછા અંદર રૂમમાં જઈને હુઈ જઈએ. ઓલા બે છોકરા હતા ને ત્યાં તે સુઈ જાવ આ બધું નીચે બદલાઈ બધું. નાખવું. પછી આજે સાંજે ત્યાં પછી પાકી ઈ સુધારી જોઈ કેવી જ છે. હારી હોય તો ભલે રહી. વાંધો નહીં. અત્યારમાં પંડિત નો હોય. હશે હારી. પંડિત નો હોય, ઓલો છોકરો આ હોય. તો નાખી દે દાબો. કેરીનું ડિસ્કશન હાલે છે. ખાઈ દે આજ પેલે શું એને લઈ આવ્યા હતા આપણે પોણીની એટલે નથી દેવી પાસે હા, એમાં જ એમાં જ. એને એમ થાય ને હાલો હવે પોણીની લઈ હું બહાર છે ને વાઇપર ફેરવતી આવું, પછી કંઈક કરીએ. થોડું છે ને બધું કામ થઈ ગયું, ફ્રી થઈ ગયા. અને હવે છે ને એક નાહી ધોઈ લઈએ, પછી બીજું કંઈક કામ કરીએ. પહેલાં આપણે નાહી ધોઈ લઈએ. અને દીવા છે ને અહીંયા સૂતી હતી, નીચે આવી બધું ચાલુ રાખીને હા જોયું. આ હમણાં છે ને વેકેશન છે ને એટલે બેઉ ભાઈ બેન ઉપર સૂવે છે ને, તો આ બધું જો આમને પડ્યું છે. આપણે પહેલાં બધું ક્લીન કરી નાખીએ. રહી ગયા છે પણ બહાર જવું ગમે એવું નહોતું ને, એટલે કીધું રૂમમાં કામ અમે સુધારી નાખીએ. શાક લેવા ગઈ હતી ને ત્યારે કોથમીર લાવી હતી, તો સુધારી નાખીએ. મમ્મી અહીંયા વીણ્યા છે. બાથ દીવા છે ને લેવડાવે પાર કર્યું વિવેક. માની નહીં. બપોરની એક એમાં એવું છે કે એને છે ને પહેલા તો જો ઓલા બે મોટા મોટા બ્લુ બાથ હતા, તો બહાર છે ને બહુ તડકો હોય ને એટલે અંદર લઈ લેતા હતા, પણ તોય પછી સાંજ સુધી ગરમ તો હોય તો ઓલા મૂકીએ ને એટલે કંઈકથી પંચર પડી જતું હતું. એવી રીતે 4 બાથ તોડી નાખ્યા. હજી બેનને લેવું છે. માતાજીને જો બેઠી. વિવેક બોલો. દિવાએ તમને સવારથી કેટલા ફોન કર્યા? 5 ફોન કર્યા છે બપોરથી. 5 જ કર્યા. ક્યાં પહોંચ્યા? કઈ નીકળો? કેટલી વાર? બપોરે આવો, સાંજે આવો. કેમ કે હજી એકવાર બારે કર્યો હતો. મને કે બપોર પછી. મેં કીધું બપોર પછી થઈ ગઈ છું. દીવા કહે કે ક્યાં પહોંચ્યા તે પપ્પા કહે કે મંદિરે તે દીવા કે કતારગામના મંદિરે તે પપ્પા મને આવી ને કેવા ડેડી કતારગામના મંદિરે પહોંચી ગયા છે. અને ઈ પાછી છે ને ગેટે સુધી ગઈ. હા, ગેટ સુધી આવી હતી, તમને સામે મળી હતી. ગેટ સુધી ગઈ પછી આમાં કરી ને ગેટમાં ત્યારે ઓલા 11 નંબર પાસે ઊભી હતી. ઓકે, જો આ બાથ લેવા પહોંચી ગયા. મગજમારી નહીં કરો. કોણ?
તમારા ભાવ નહીંતર મારે નથી દેવા કાંઈ એમને હું લઈ હે? જાઉં તો નહીંતર કાંઈ નથી દેવા અમારે અમે છે ને આ પૃથુ નાનો થયો કેટલા વર્ષથી તમારી પાસે રમકડા લઈએ છીએ હે આ નાનો થયો ને ત્યારથી એટલે લગભગ 12 આ વર્ષ આપી દો હે ને જો અહીંયા હવે છે ને આ બાથમાં હવા પૂરે છે અને બેયનું એક્સાઇટમેન્ટ જુઓ ઈ તો ઓવર હતું દીવા વિવેક એને ઓલું પેચ લીધું પેચ પંચર પૂરવાનું ઈ પાછું બોક્સમાં મૂકી દો અને આજે છે ને also be brought. જે ડિનરમાં બનાવ્યું છે વડાપાઉં બધું રેડી જ છે અને હવે આ પાઉં લઈ આવ્યા વડા રેડી છે બનાવીને જમવાનું પણ પહેલાં છે ને આમાં હવા પૂરી દઈએ અરે યાર બટર મારા વડાપાઉંની તૈયારી ચાલુ બોલો બિચારો મને કેટલા દિવસથી પૃથ્વી કહેતો તમે તે લાવ્યા જ બનાવી દઉં વડાપાઉં મિર્ચી મિરચી તળવાની છે વડાપાઉં સાથે છે ને આજ મરચી સારી લાગે તળેલી જય વડાપાઉં એમ ને વડાપાઉં ખાવાના હા બોમ્બે વડાપાઉં ખાવાના બોમ્બે વડાપાઉં તેલ ચાલુ છે તેલ નથી ચાલુ ગેસ ચાલુ તેલ તો બંધ છે એટલે ઉકળવાનું એમ છે સુરત વડા કેમ નહીં કહેતા? બોમ્બે વડા કહે કે. બોમ્બે ના ફેમસ એટલે બોમ્બે કે કેમ સુરત વડા કહેવાય. મુંબઈ આમાં તે પ્રોપર જે લોકો મુંબઈમાં રહેતા હોય ને એના હાથના વડાપાઉં હારા થતા હોય હો. મુંબઈયા આમાં છે ને ખાલી આદુ મરચા કોથમીર અને મીઠું અને હળદર રાઈનો વઘાર બીજું કાંઈ નહીં નાખવાનું એટલે મસ્ત થાય આ ઓલા બટેટા વડા જેમ આમાં આપણા સુરતી લોકો છે ને બટેટા વડામાં કેમ નાખે એમાં ખાંડ ને લીંબુ ને એવું નાખે પણ આ બોમ્બે વડામાં ન હોય એમ ન હોય ઓરિજિનલ ટેસ્ટ આવે એનો મતલબ આમ પ્યોર બોમ્બે મુંબઈ સ્ટાઇલ લાગે એમ આદુ મરચા થોડા ખરખા મસ્ત નાખવાના એટલે ટેસ્ટ સારો ડેવલપ થાય અને સાચો ફ્લેવર અહીંયાથી આવે હા હું તમને ગ્રીન ચટણી ને બધી આપી દઉં ચટણીઓ તમે લઈને જાઓ હોલમાં એ બધાને ગરમી નથી રહેવું આ બધા તારક મહેતા જોતા જોતા જો વડાપાવ એન્જોય કરે છે કેવા બેનસ વિવેક પૃથુ એ મુંબઈ સ્ટાઇલ કેટલા દિવસની ઈચ્છા પૂરી થઈ કેટલા દિવસ તક કહેતો? કેટલા દિવસથી કહેતો તો મમ્મી હારા બેના છે સરસ બન્યા. મસ્ત હા, બહુ fine. વિવેક નાના નાના છે એટલે 4 ખાઈ લે. હા ખાઈ જા કઈ વાંધો નહીં ચલો બધા વડાપાઉં ખાવા આવી જાઓ અને અહીંયા તારક મહેતા ચાલે છે એન્જોય કરો મુંબઈ સ્ટાઇલ હલો હવે હું ખાઈ લઉં પછી ખાઈને મળીએ વડાપાઉં બહુ ટેસ્ટી બન્યા છે ચાખ્યું પણ હવે એમ થાય કે ખાઈ લઉં જલ્દી જલ્દી કેમ વિવેક મારી બધી ફ્રેન્ડો છે ને હે હા એ એમ કહે છે અમને તો ક્યારેક ક્યારેક વિવેક જીજુન ઉપર દયા આવે હું એટલી બધી તમને હેરાન કરું કેમ? છું. ખબર નહીં હા તે હશે મેં કીધું ઈ હારે રહીને એને જ ખબર હોય હા એવું જ હોય હારે રે એને જ ખબર હોય કોનું કયો છો તમે હારે રે એનું મેં ક્યાં નામ લીધું તો હારે રે એને ખબર હોય બોલ બોલ કેમ ચોરી ગઈ બોલવાનું હું સ્પીચલેસ થઈ ગઈ એમ જ હોય તારી ફ્રેન્ડ હોય ને આમ જ થયું હોય છે કઈ નહીં ચલો એ નહીં વડાપાઉં ચડી ગયું છે. મોડા હતા સરસ હતા ને ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય ગુડ નાઇટ અમને જલ્દી 1K પહોંચાડી દો કેમ હા હું બહુ વેઇટ કરું છું કે હું ક્યારે 1K પહોંચું ચલો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ